હવે સ્વાધ્યાયનો પહેલા દાખલાથી સ્ટાર્ટ કરીએ. દાખલા ગણવાની. પહેલા દાખલાની રકમ જોઈએ. હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા 2 × 10⁻17 કુલમ તથા 3 × 10⁻7 કુલમ જેટલા વિદ્યુતભારો ધરાવતા બે ખૂબ નાના ગોળાઓ વચ્ચે લાગતું કુલંબીય બળ શોધો. અહીંયા આપણને Q1 બરાબર 2 × 10⁻7 કુલમ, Q2 બરાબર 3 × 10⁻7 કુલમ. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર, જેને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 30 × 10 અથવા 30 × 10⁻2 મીટર થશે. હવે આપણને પૂછેલું શું છે? તો બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ. એકદમ સિમ્પલ દાખલો છે. તો બળ શોધવા માટે આપણી પાસે કુલમનો નિયમ છે. F = K Q1 Q2 / R² તો K એટલે 9 × 10⁻9, Q1 એટલે 2 × 10⁻7 into 3 × 10⁻7 divided by 30 × 10⁻2 નો સ્ક્વેર. તો આનો જે આન્સર આવશે એ આન્સર થશે 6 × 10⁻3 ન્યૂટન. હવે બળ શોધવા કીધું તો બળ કઈ ભૌતિક રાશિ? સદિશ ભૌતિક રાશિ. અથવા બળનો જો પ્રકાર લખીએ તો આપણે અહીંયા લખી શકીએ, અહીં બંને વિદ્યુતભારો ધન અથવા એને શું કહેવાશે? સજાતીય વિદ્યુત ભાર હોવાથી તેમની વચ્ચે કયા પ્રકારનું અપાકર્ષી પ્રકારનું બળ લાગશે. સ્વાધ્યાયનો બીજો દાખલો. તો સ્વાધ્યાયના બીજા દાખલામાં આપણે રકમ જે છે આપેલી છે, હવામાં રાખેલા 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક ખૂબ નાના ગોળા પર -8 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર ધરાવતા બીજા ખૂબ નાના ગોળા દ્વારા લગાડવામાં આવતું કુલંબીય બળ 0.2 ન્યૂટન છે. તો આ બે ગોળા વચ્ચેનું અંતર શોધો. 2. પહેલા ગોળા વડે બીજા ગોળા પર લગાડવામાં આવતું કુલંબીય બળ કેટલું હશે? અહીં Q1 બરાબર 0.4 માઇક્રોકુલમ. 0.4 માઇક્રો એટલે 10⁻6 કુલમ, એટલે એને કુલમમાં ફેરવી કાઢ્યું. Q2 બરાબર -0.8 × 10⁻6 કુલમ. જે બે વિદ્યુતભારો લાગતું બળ જે છે એ 0.2 ન્યૂટન છે, પણ બળ જે આકર્ષ્યું હોવાથી આપણે એને માઇનસ થયું છે. ને બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર R આપણે શોધવાનું છે. તો આ જ સૂત્ર આગળ જે આપણે વાપર્યું, F = K Q1 Q2 / R², એમાંથી R² ને કરતા બનાવ્યું, એટલે K Q1 Q2 / F બધી વેલ્યુ ઇન્સર્ટ કરીએ. K એટલે આપણને ખબર છે 9 × 10⁹, Q1 એટલે 4 × 10⁻6, 0.4 × 10⁻6, Q2 = -0.8 × 10⁻6 ને બળ 0.2 માઇનસ, એટલે માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે. કેલ્ક્યુલેટર પર આપણે બધી ગણતરી કરીએ તો R² આપણને મળશે 144 × 10⁻4 મીટર સ્ક્વેર. એટલે કે એનું વર્ગમૂળ કાઢીએ, R = તો 144નું વર્ગમૂળ થશે 12, -4 એટલે -2 મીટર અથવા 0.12 મીટર. હવે આપણને પૂછેલું છે કે એક વિદ્યુતભાર દ્વારા બીજા વિદ્યુતભાર પર લાગતું બળ. તો આપણે એમ કહી શકાય કે ભાઈ એક વિદ્યુતભાર પર બીજા વિદ્યુતભાર દ્વારા લાગતું બળ કેટલું થશે? તો અહીંયા એક વિદ્યુતભાર ધન અને બીજો વિદ્યુતભાર ઋણ હોવાથી તેમની વચ્ચે લાગતું બળ એને F21 ગણીએ કે F12 ગણીએ, = થશે -0.2 ન્યૂટન. એટલે કે આકર્ષી ન્યૂટન જેટલું, એટલે કે આકર્ષી પ્રકારનું બળ
લાગશે. આપણને આપેલું જ છે રકમમાં જ કે બે વિદ્યુત ભારો વચ્ચે આટલું બળ લાગે છે. તો એ બળ જે છે એ આકર્ષી પ્રકારનું હોય, ભલે એ 0.4 વાળો વિદ્યુતભાર જે છે એ 0.8 પર લગાડે અથવા 0.8 વાળો 0.4 પર લગાડે, બંનેના બળના મૂલ્ય કેવા થશે? 0.2. પણ માઇનસ એટલા માટે આપણે લેતા છીએ કારણ કે બળ કેવા પ્રકારનું છે? આકર્ષી પ્રકારનું. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો, દર્શાવો કે ગુણોત્તર KE²/GME/MP એ પરિમાણ રહિત છે. આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. તે શું દર્શાવે છે તે શોધો. માની લઈએ કે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન જેનો વિદ્યુતભાર બંનેના E છે, પણ આ માઇનસ છે, આ પ્લસ છે. ઇલેક્ટ્રોન જે છે આપણે પ્રોટોન, તેનું દળ MP છે, ઇલેક્ટ્રોનનું દળ જે છે તે ME છે. એ લોકોને બંનેની વચ્ચે આપણે R અંતરે મૂકેલા છે. તો બે વચ્ચે લાગતું વિદ્યુત બળ જે છે એ કેટલું થશે? તો KE²/R². બે વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ કેટલું થશે? GME/M2/R². R² કેન્સલ થઈ જાય તો આપણને જે ગુણોત્તર આપેલો છે KE²/GME/MP થઈ જાય. પણ જે આપણને રકમમાં ગુણોત્તર આપેલો છે થવાનું શું? તો એ FE/mg, એટલે કે વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળ. તો બંને બળ હોવાથી બંનેનો ગુણોત્તર કેવો થશે? પરિમાણ રહિત. તો આ એક રીતે આપણે બંનેનો ગુણોત્તર જે છે એ પરિમાણ રીતે બતાવી શકાય, પરિમાણ રહિત છે એવું. બીજી રીત જોવી હોય તો આપણે જે મોટેભાગે યુઝ કરીએ છીએ તે રીતથી આપણે કરી શકીએ. KE²/GME/MP આપણને આપેલું છે. બધાના એકમો આપણે યોગ્ય જગ્યાએ મૂકી દઈએ. K, તો Kનો એકમ આપણને ક્યાંથી મળશે? તો કુલમના નિયમ પરથી મળશે. કુલમના નિયમ F = K Q1 Q2/R² પરથી આપણે Kનો જો એકમ મેળવીએ તો થશે N/m², કુલમ (−2). E એટલે વિદ્યુતભાર છે, એનો એકમ થશે કુલમ. સ્ક્વેર છે એટલે સ્ક્વેર. G, તો ગુરુત્વાકર્ષણનો એકમ આપણને ગુરુત્વાકર્ષણના નિયમ પરથી મળશે. Gનો એકમ F = Gm1m2/R² પરથી Gનો એકમ મળશે N/m²/kg² અથવા kg (−2). ME/MP બંને ઇલેક્ટ્રોનનું દળ, પ્રોટોનનું દળ, તો એ કિલોગ્રામનો² થશે. બધું કેન્સલ થઈ જશે. એક અથવા આપણને પરિમાણ રહિત મળે. તો આ રીતે કહી શકાય કે બંનેનો ગુણોત્તર પરિમાણ રહિત છે. આપણને પૂછેલું છે એનું મૂલ્ય શું દર્શાવે છે? તો Kની વેલ્યુ 9 × 10⁹, E 1.6 10⁻−19², G ME/MP. તો G એટલે કોણ? તો G એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, એની વેલ્યુ 6.67 10⁻11. ME ઇલેક્ટ્રોનનું દળ, તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું થશે? 9.1 10⁻31. MP પ્રોટોનનું દળ 1.67 10⁻27. આપણે એનું ગણતરી કરીએ તો મળશે 2.273 × 10⁻39. આગળ આપણે જોયું કે તે પ્રમાણે શું છે? તો FE/mg એટલે કે ગુરુત્વાકર્ષણ બળ. ધેરફોર આપણે કહી શકાય કે બેનો ગુણોત્તર જે છે તો FE જે છે એ FG કરતાં ઘણું બધું મોટું છે. આનો અર્થ એમ થાય કે આપણે કહી શકાય કે ભાઈ ઉપરોક્ત પરિણામ દર્શાવે છે કે આપેલા અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ એટલે આપણે એને શું કીધેલું છે? FE. તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળ કરતાં અતિશય અથવા ઘણું મોટું હોય છે. બરાબર. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો જોઈએ. 10 સેન્ટીમીટર જેટલી બાજુ ધરાવતા ચોરસ ABCDના શિરોબિંદુઓ પર અનુક્રમે +2 માઇક્રોકુલમ, -5 માઇક્રોકુલમ, +2 માઇક્રોકુલમ અને -5 માઇક્રોકુલમ જેટલા બિંદુવત વિદ્યુતભારો આવેલા છે.
તો આ તંત્ર વડે ચોરસના મધ્ય કેન્દ્ર પર મૂકેલા +1 માઇક્રોકુલમ જેટલા વિદ્યુત ભાર પર લાગતું પરિણામી કુલંબીય બળ શોધો. તેમાં આપણે જે રીતના રકમમાં આપણને કીધેલું છે કે ભાઈ ABCD ચોરસના 4 શિરોબિંદુઓ ઉપર 4 વિદ્યુત ભારો મૂકેલા છે. +2, -5, +2, -5 માઇક્રોકુલમ અને એના કેન્દ્ર ચોરસના કેન્દ્ર O ઉપર +1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર મૂકેલો છે. આપણે સાબિત શું કરવાનું છે કે આ બધા વિદ્યુત ભારો દ્વારા જે કેન્દ્ર O ઉપર જે વિદ્યુત ભાર છે એના પર લાગતું પરિણામી બળ 0 થાય. તો આપણે કરવું શું પડશે? દરેક જે વિદ્યુત ભાર છે એ દરેક વિદ્યુત ભાર વડે Q જે છે એટલે 1 માઇક્રોકુલમ વિદ્યુત ભારવાળું વિદ્યુત ભાર એના પર લાગતું આપણે બળ શોધવાનું છે. તો QA દ્વારા QO પર લાગતું વિદ્યુત બળ અથવા કુલંબીય બળનું માન કેટલું થશે? તો K Q1 Q2 / R². એટલે K એક વિદ્યુત ભાર છે આપણો QO જે કેન્દ્ર પર છે એ શિરોબિંદુ પર વિદ્યુત ભાર QA છે અને દરેક શિરોબિંદુથી જે કેન્દ્રનું અંતર છે આપણે R ધારેલું છે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ બળની દિશા કઈ હશે? તો આ બંને વિદ્યુત ભારો જે છે એ ધન વિદ્યુત ભાર છે. કોણ? +2 અને +1 જે A અને O પર છે. તો અપાકર્ષણ લાગશે એટલે આ જે દિશા આવશે એ દિશા કોની થશે? તો OFOA ની. તો આપણે એને લખીશું કેવી રીતના? તો એને લખીશું આપણે A થી O તરફની. A થી O તરફ. એ જ રીતે હવે બીજો એનો સામેનો જે વિદ્યુત ભાર છે QC દ્વારા QO પર લાગતું કુલંબીય બળ તો એ કેટલું મળશે? તો એનું પણ આપણે માન લખીએ તો FOC C દ્વારા O પર લાગતું બળ KQOQC / R² is equals to KQO/QA / R². કારણ કે QA અને QC ના વેલ્યુ બંને સમાન છે +2 માઇક્રોકુલમ. આની દિશા કઈ આવશે? તો આની જે બળ જે લાગવાનું તો અહીંયા C આ જગ્યા ઉપર છે O તો બંને પ્લસ છે વિદ્યુત ભાર. અહીંયા +2 માઇક્રોકુલમ અહીંયા +1 માઇક્રોકુલમ એટલે એ પણ અપાકર્ષણ લગાડશે. એટલે આ જે દિશા આવી તે FOC. એટલે અહીંયા આપણે લખવું હશે તો શું લખાશે? C થી O તરફ. બરાબર. તો આ બંને જે આપણે ગણતરી કરી એના ઉપરથી આપણે લખી શકાય. ધારો કે આપણે જે પહેલું સૂત્ર મેળવ્યું એને સમીકરણ 1 ગણીએ અને આને સમીકરણ 2. તો શું લખી શકાશે? તો ધેરફોર સમીકરણ 1 અને 2 પરથી આપણે શું લખી શકાય? તો FO પ્લસ બરાબર FOC બંનેના માન સમાન છે તથા બંને FOA અને FOC ની દિશા પરસ્પર વિરુદ્ધ છે. ધેરફોર FOA - FOC ધારો કે સમીકરણ 3. આ જ પ્રમાણે આપણે શું કરવું પડશે? તો આ જ પ્રમાણે એક્ઝેક્ટ આપણે બી દ્વારા એટલે બી ઉપર જે વિદ્યુત ભાર છે તે અને ડી ઉપર જે વિદ્યુત ભાર છે એના દ્વારા લાગતું બળ શોધે. એ જ પ્રમાણે QB દ્વારા QA પર લાગતું કુલંબીય બળ તો FOB = KQ0 × QB / R². અને આપણે સમીકરણ 4. એ જ પ્રમાણે QD દ્વારા QO પર લાગતું કુલંબીય બળ તો FOD = KQ0 QD / R². પરંતુ QB બરાબર QD છે એટલે KQ0/QB / R². હવે આ બંને દિશા જોઈ લઈએ. તો આ બંને દિશા આપણને ક્યાં મળશે? તો
અહીંયા પ્લસ વિદ્યુતભાર છે, +1 માઇક્રોકુલમ. અહીંયા બી જે છે એ બી માઇનસ છે. એટલે અહીંયા આપણે જોઈએ તો બંને વચ્ચે આકર્ષણ અનુભવવાનું. એટલે બીની જે દિશા આપણને મળશે, એટલે જે બી બળ લગાવો એ આ તરફ આવશે આકર્ષણ. એટલે FOB આ દિશામાં. એટલે આપણે અહીંયા એવું લખી શકાય કે અહીંયા જે દિશા આવશે તે O થી B તરફ. પણ એ જ પ્રમાણે +O જે પ્લસ છે, ઉપર પ્લસ વિદ્યુતભાર છે અને અહીંયા માઇનસ, એટલે એ બી આકર્ષણ લગાડશે. એટલે ડી જે છે એ O પર બળ લગાડતો છે. એટલે આપણને દિશા મળશે અહીંયા ODની આ દિશામાં. એટલે અહીંયા આપણે લખી શકાય O થી D તરફ. એટલે થઈ ગયું તો બંને શું પરસ્પર વિરુદ્ધ દિશામાં જ. એટલે આપણે એવું લખી શકાય કે સમીકરણ 4 અને સમીકરણ 5 પરથી બંનેના માન સમાન થઈ ગયા તથા બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ થઈ ગઈ. એટલે હવે જે 4 બળ જે છે એ 4 બળોનું પરિણામી બળ શોધીએ તો ધેરફોર QO પર લાગતું પરિણામી કુલંબીય બળ તો FO બરાબર FOA પ્લસ FOB પ્લસ FOC પ્લસ FOD. પણ આપણે OA બરાબર તો લખી શકાય -OC ને OB બરાબર લખી શકાય -OD પ્લસ FOC પ્લસ FOD ઇઝ ઇક્વલ્સ ટુ 0 એ શૂન્ય સદિશ. Therefore, modulus of FO equals to 0. જે આપણને સાબિત કરવાનું તે થઈ ગયું. ઉદાહરણ 2. એક પદાર્થ 1 માંથી પદાર્થ 2 તરફ પ્રતિ સેકન્ડ 10⁹ ઇલેક્ટ્રોન વહન પામે તો કેટલા સમયને અંતે પદાર્થ 2 પરનો વિદ્યુતભાર 1 કુલોમ્બ થશે. એટલે અહીંયા આપણને 2 પદાર્થો આપેલા છે. 2 પદાર્થો આપેલા છે. એક પદાર્થ જે છે એ કોઈક રીતે વિદ્યુતભાર ગુમાવે છે. આ પદાર્થ 1, આ પદાર્થ 2. ધારો કે 2ને સુવાહક તારથી જોડેલા છે. એટલે આ દિશામાં જે છે એ વિદ્યુતભાર જે છે આપણે એમ કે વહન પામે છે. તો હવે આપણે એમ કહી શકાય અહીંયા આપણને આપેલું છે કે T બરાબર 1 સેકન્ડમાં પદાર્થ 1 પરથી પદાર્થ 2 પર વહન પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ્સ ટુ 10⁹ ઇલેક્ટ્રોન પર સેકન્ડ. ધેરફોર T બરાબર 1 સેકન્ડમાં પદાર્થ 2 પર આવતો કે સંગ્રહતો વિદ્યુતભાર ઇઝ ઇક્વલ્સ ટુ 1 ઇલેક્ટ્રોન આવતે તો 1 ઇલેક્ટ્રોન એટલે કેટલો વિદ્યુતભાર આવતે 1.6 10⁻⁹. તો અહીંયા કેટલો વિદ્યુતભાર, સપોઝ ધારો કે આપણે એની અને n ગણીએ તો 10⁹ ઇન્ટુ 1.6 10⁻⁹. એટલે એ થઈ જવાનું 1.6 ઇન્ટુ 10⁻⁻10 કુલમ. તો આટલો કુલમ વિદ્યુતભાર 1 સેકન્ડમાં આવે. આપણને કેટલો વિદ્યુતભાર કેટલો છે 1 કુલમ જેટલો. એટલે હવે આપણે એમ રાશિ માણીએ કે વિદ્યુતભાર અને સમય. વિદ્યુતભાર કુલમમાં, સમય સેકન્ડમાં. તો 1.6 ઇન્ટુ 10⁻⁻10 કુલમ જેટલો વિદ્યુતભાર આવતા અથવા કેટલો સમય લાગશે 1 સેકન્ડ. તો આપણને કેટલો વિદ્યુતભાર જોઈતો હતો, તો આપણને તો 1 કુલમ વિદ્યુતભાર જોઈએ. તો કેટલા સમયમાં? ધેરફોર પદાર્થ 2 પર 1 કુલમ જેટલો વિદ્યુતભાર આવતા લાગતો સમય બરાબર તો 1/1.6 ઇન્ટુ 10⁻⁻10 ઇઝ ઇક્વલ્સ ટુ
6.25 into 10⁹ સેકન્ડ. તો હવે એને આપણે શું કરવું પડશે? આપણને જવાબ જે આપેલો છે એ વર્ષમાં જ. આપણો જે જવાબ આવ્યો સમય t' બરાબર 6.25 into 10⁹ ડિવાઇડેડ બાય 365 મલ્ટીપ્લાઇડ બાય 24 મલ્ટીપ્લાઇડ બાય 3600. એક વર્ષના 365 દિવસ, એક દિવસના 24 કલાક અને એક કલાકની 3600 સેકન્ડ. એટલે જે ફાઇનલ આન્સર આવશે 198.18 યર્સ. આટલા વર્ષમાં જે છે 1 સેકન્ડ જેટલો વિદ્યુતભાર આપણે આવતા એ આટલા વર્ષ લાગે. એટલે આપણે એના ઉપરથી કહી શકાય કે 1 કુલમ જે વિદ્યુતભાર જે છે એ બહુ મોટો વિદ્યુતભાર જે છે કહી શકાય. હવે ઉદાહરણ 3. ઉદાહરણ 3માં આપણને એવું કીધું છે કે 1 કપ જેટલા પાણીના જથ્થામાં કેટલો ધન અથવા કેટલો ઋણ વિદ્યુતભાર હશે તે નોંધો. અહીં આપણે પહેલા ધારી લઈએ કે ધારો કે 1 કપ પાણીનું દળ આશરે 250 ગ્રામ છે. ખરેખર આપણને આપી દેવું જોઈએ પણ નથી આવ્યું તો આપણે ધારી લઈએ. અને એનું અણુ દળ જે છે એ 18 ગ્રામ છે. ધીરે ધીરે દાખલો કરીને સમજ પડતી જશે. જો આપણે દળ લઈએ ધારો કે પાણીનું દળ, તો પાણીના અણુ જો આપણે 18 ગ્રામ જેટલું દળ લઈએ તો કેટલા આવશે? એના એવોગેડ્રો જેટલા 6.023 અથવા 2 10⁻23 અણુ આવશે. આપણે કેટલા ગ્રામ લીધેલું છે? 250 ગ્રામ. તો કેટલા અણુ? ધેરફોર 250 ગ્રામ અથવા 1 કપમાં રહેલા પાણીના અણુની સંખ્યા ઇઝ ઇક્વલ્સ ટુ 250 મલ્ટીપ્લાઇડ બાય 6.023 10⁻23 ડિવાઇડેડ બાય 18 ગ્રામ. તો આ આપણને મળશે n ઇઝ ઇક્વલ્સ ટુ 8.36 ઇન્ટુ 10⁻24. આટલા 250 ગ્રામ અથવા 1 કપમાં રહેલા પાણીના અણુ. તો પાણીના 1 અણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા કેટલી થશે? તો 2 + 8 ઇઝ ઇક્વલ્સ ટુ 10. H2O બરાબર છે. હાઇડ્રોજન પાસે 1 અને ઓક્સિજન પાસે 8 એટલે ટોટલ 10 થયા. અને ઇલેક્ટ્રોનની સંખ્યા તો જેટલી પ્રોટોનની હોય તેટલી જ સંખ્યા ઇલેક્ટ્રોનની હોય એટલે એ પણ કેટલી થઈ જશે? 10 હશે. એનો અર્થ એમ થયો કે 1 કપની અંદર ધેરફોર 1 કપ પાણીમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? તો n' ઇક્વલ્સ ટુ n મલ્ટીપ્લાઇડ બાય 10. કેમ? કારણ કે આપણે કીધું કે 1 અણુ જો હોય તો એમાં 10 હશે. તો આપણી પાસે કેટલા અણુ હતા? n જેટલા. તો આપણી પાસે હવે કે ધેરફોર n' ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા મળશે? તો n' ઇક્વલ્સ ટુ પહેલાં કેટલા હતા? 8.36 ઇન્ટુ 10⁻24 મલ્ટીપ્લાઇડ બાય 10. એટલે n' ઇક્વલ્સ ટુ 8.36 ઇન્ટુ 10⁻25.
આટલા શું હશે તો આટલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યા. આપણને પૂછેલો છે ધન કે ઋણ વિદ્યુત ભાર, તો ધેરફોર 1 કપ પાણીમાં રહેલો ધન કે ઋણ વિદ્યુત ભાર Q ઇક્વલ્સ ટુ N ડેશ ઇન્ટુ E. જો એક ઇલેક્ટ્રોન કે એક પ્રોટોન હશે તો E જેટલો વિદ્યુત ભાર હોય, તો 8.36 ઇન્ટુ 10⁻25 મલ્ટીપ્લાઇડ બાય 1.26 10⁻−19 કુલમ. તો ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું થશે 1.33 ઇન્ટુ 10⁻7 કુલમ. આટલો ધન કે ઋણ વિદ્યુત ભાર 1 કપ અથવા 250 ગ્રામ પાણીમાં